તરણેતરના મેળામાં યુવાનો માટે ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો હતો, જેમાં યુવાનોએ રસ્સા ખેંચ, દોરડા કૂદ, કબડ્ડી, ખોખો, લંગડી દોડ સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ વિજેતા થયેલા યુવાનોને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ઇનામ અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મેળામાં આવેલા લોકો પણ જૂની અને વિસરાતી રમતોને નિહાળીને આનંદિત થયા હતા. તો વિવિધ રમતોમાં 1900થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ 20મો ઓલિમ્પિક રમાઈ રહ્યો છે, તેમાં અમે 4 વર્ષથી સતત પ્રથમ નંબરે આવી રહ્યા છીએ. આયોજન બહુ સારું એવું છે અને જે આ આયોજન થકી જે ગામડાના લોકોમાં જે પડેલી જે ઉર્જા અને જે રસ્સા ખેંચ કે કોઈ પણ રમતના જે ટેલેન્ટ છે એ આયોજન થકી બહાર આવે છે. આ તમામ રમતોના સ્પર્ધકો થઈ 1900થી વધારે ખેલાડીઓએ આ તમામ રમતોમાં વધારે ભાગ લીધેલ છે. તેમજ તમામ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. લોકોએ મોટી સંખ્યામાં અહીંયા જે તરણેતરના મેળામાં આવેલા કુંડની અંદર સ્નાન પણ કર્યું છે. સાથે સાથે આ મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિક છે, તેમજ જે સાંસ્કૃતિકને વારસો રાખવા માટે રાસ, ગરબા, હરીફાઈ, દુવા, છંદ જેવી હરીફાઈઓ પણ થાય છે. તેની અંદર પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. બ્રિજેશ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, સુરેન્દ્રનગર.